ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે ભાઈઓ બહેનો, ગઈકાલે મહાત્મા મંદિરની આપણે વાત સાંભળી હશે. એવું સપનું છે ને સપનું સાકાર પણ થશે. બે બીજા પ્રકલ્પ આપના ધ્યાને મૂકવા માંગુ છું, જેથી કરીને કદાચ આપને કામ આવે. એક વાત પહેલા કહી દઉં, ભૂલી જાઉં તો, નહીં તો પાછો સીબીને બાંધવો પડશે. વિમાનવાળી વાત, ડિપાર્ટમેન્ટ દિલ્હીનો, સરકાર દિલ્હીની, અમને છાસ વારે ધોકા મારનારી સરકાર. પાછું તમે કહો તમે કરાવી લાવો લોકો. આવું ચાલતું છે સાહેબ. અને હું કહીશ ને તો તમારું થતું હશે તો નહીં થાય. 2003 અટલજીની સરકાર હતી, ભૂપત રાય. આ સમજણ પડો. હું લંડન ગયેલો, ત્યાં અમારા સીબી વગેરે મને પકડ્યો આ જ મુદ્દા ઉપર. પછી અમારે બે વસ્તુ છે, વિદેશમાં જાઓ તો અમારા દેશવાસીઓના પ્રશ્ન હોય, એરપોર્ટમાં માન અપમાન, એક્સાઇઝ, આ બધું. અને હિન્દુસ્તાનના બીજા રાજ્યોમાં જાઓ તમારા ગુજરાતી ભાઈઓની લાગણી હોય ડાયરેક્ટ રેલવે ટ્રેન. આ સાહેબ નક્કી છાકા એજન્ડા કોમન છે. તમને હું તમે ચાલો જબલપુર લઈ જાઓ સાહેબ, તમને મેમોરેન્ડમ આપે સાહેબ ડાયરેક્ટ ટ્રેનનું કંઈ કરવાનું. એટલે મેં કહ્યું લાલુ યાદ આવશે ભાઈ, ના થાય. લાલુ એના બધા ત્યાંની વાત કરે છે સાહેબ. આ બે તમારા પરમાનન્ટ કાર્યક્રમો છે, અને બે પરમાનન્ટ કામોમાં અમારો કોઈ રોલ જ નથી, કશો રોલ નથી. છતાંય પત્ર લખીશું, પગ પછાડી બધું કરીશું, પણ તમે તૈયારી રાખજો, અમે કંઈ કરીએ તમારું બગડે નક્કી. ત્યાં નક્કી છે સાહેબ, હારા મારું કામ બગડી નાખે, નક્કી છે. એટલે મિત્રો, છતાંય એ વાત સાચી છે કે હું જયારે 2003 ત્યાં આવ્યો હતો, મારી પાસે ત્યાં એક વખતે મિસ્ટર શર્મા કરીને ત્યાં એરલાઇન્સના ઓફિસર હતા, એની પાસે મેં બધી ડિટેલ લીધી. અને સદનસીબે ત્યાં તો આરટીઆઈનો જમાનો નહોતો. આરટીઆઈ હોય તો લંડન ને પછી આરટીઆઈ લાગુ ના પડે, તો એ સાહેબ એને બધી મને માહિતી આપી. એ માહિતીના આધારે અટલજીની સરકાર હતી, હું લંડનથી પાછો આવ્યો, અટલજી સાથે બેઠો અને વિસ્તારથી મારો આખો વિષય મૂક્યો. ત્યારે સદનસીબે અટલજીએ વાત સ્વીકારી. તરત જ એમણે કહ્યું કે ભાઈ આ થવું જોઈએ, અને પરિણામે ડાયરેક્ટ ફ્લાઇટની વ્યવસ્થા થઈ હતી. મને ખબર નહીં સાહેબ, સરકાર બદલાય એટલે આ બદલાઈ જાય, એ બદલી નાખ્યો એમને. અરે સરકાર લાવવી પડે કાં વિમાન લાવવું પડે, એમાંથી એક કરવું પડે. બે બાબતો ધ્યાન દોરવા માંગુ છું મિત્રો. એક તો મારા માટે જેટલો મારા પ્રયત્ન કરીશું, મેં મારા બધા ધારાસભ્યો પાસે પણ પત્રો લખવાની બાબતમાં મેં પ્રયત્ન કર્યો છે. તમારી જે ઓનલાઈન એફિડેવિટ ચાલતી હતી એને પણ મેં ઘણી જગ્યાએ ફોરવર્ડ કરવાનું કામ કર્યું છે. બે વિષયો જેની ચર્ચા કદાચ તમારા કામ સુધી નહીં આવી હોય, અમે બે નવા પ્રકલ્પ દિશામાં જઈ રહ્યા છીએ. એક આપણું ડાંગ છે, જ્યાં બહુ જ ઘણા જંગલો છે, અને ડાંગની વિશેષતા છે મિત્રો, એ પણ ઇતિહાસમાં ક્યાંય હજુ એની નોંધ નથી થઈ. આટલી બધી મુસ્લિમ સલ્તનતો આવી, આટલો લાંબો સમય અંગ્રેજ સલ્તનત રહી, પણ ડાંગ જિલ્લો એવો હતો કે જેની ઉપર કોઈનું શાસન નહોતું, ગુલામી નહોતી આવી ડાંગને. આવડો મોટો દેશ 250 વર્ષ અંગ્રેજોનો ગુલામ રહ્યો, ડાંગ ગુલામ નહોતો સાહેબ. અને આજે પણ ડાંગના રાજાઓને સાલિયાણું સરકાર આપે છે, આજે પણ એવી પ્રજા સાહેબ, આદિવાસી. અને ડાંગ એવું છે કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો. શબરી ડાંગમાં રહેતી હતી, પ્રભુ રામજી ત્યાં પધાર્યા હતા, અને આખા રામજીની લડાઈમાં જે આખી સેના મળી એ આ વિસ્તારમાંથી મળેલી, આ પુરાણો કહે છે. અને એમાંથી વિચાર આવ્યો છે કે મારે ડાંગની અંદર હનુમાનજીનું જન્મસ્થાનથી લઈને એમની વિચરણ પ્રક્રિયાની જેટલી ઘટનાઓ છે લોકસ્મૃતિમાં, એને આધુનિક ટુરિઝમના કન્સેપ્ટમાં વિકસિત કરવી છે, અને એક હનુમાન પરિક્રમાની આખી વ્યવસ્થા ઉભી કરવી છે. હવે સાહેબ મને વિચારે આવે, કારણ કે મારે ટુરિઝમ તો વિકસાવવું છે.
તમે વિચાર કરો, શ્રીલંકાની ઓળખાણ કોનાથી? રાવણથી. હે? શ્રીલંકાની ઓળખાણ રાવણથી, પણ શ્રીલંકા માર્કેટિંગ કોનું કરે છે? રામનું. સીતાજી અહીંયા રહ્યા હતા, રામ અહીંયા આવ્યા હતા, હનુમાનજી પૂછવું અહીંયા હળગાવ્યું હતું. સાહેબ એને આખું બધું નવું ઉભું કર્યું છે ને આખી દુનિયાને કહે છે. અને શ્રીલંકા સરકારે અમારી સરકાર જોડે એમ એવું કર્યું છે. શ્રીલંકન સરકારે ગુજરાત સરકાર સાથે એમ એવું કર્યું છે કે તમે અહીંથી રામના ટુરિસ્ટ મોકલજો, અમે ત્યાંથી બુદ્ધિસ્ટના ટુરિસ્ટ મોકલીશું. સાહેબ સૌથી વધારે શ્રીલંકાને લાભ આજે પ્રભુ રામ કરાવી રહ્યા છે. જો રામજી શ્રીલંકાનું ભૂલું કરતા હોય તો હનુમાનજી મારા ગુજરાતનું કેમ ન કરે? તો એક કામ એ કરવાનું છે. એના માટે એક્સપર્ટની સલાહ અને વિદ્વાનો બધાને જોડવાનું છે. બીજું એક ભગીરથ કામ કરવું છે દેશની એકતા માટે. જેમ આઝાદીના આંદોલનમાં અનેક લોકોએ યોગદાન આપ્યું, એમ આઝાદીના આંદોલનની પીઠિકા તૈયાર કરવાનું મોટું કામ આ દેશની સંત પરંપરાએ કર્યું. આ દેશની સંત પરંપરા એની જે ઉદારતા છે, જ્યાં કોઈ વાડાબંધી નથી. સાહેબ એક અદભુત અવસ્થા છે. કોઈ પણ જરા આપણા સંત જીવનમાં પ્રવેશ કર્યો તો આપણને ખબર પડે કે અને 18મી સદી, 19મી સદી, 20મી સદી તમને એનો સતત પ્રભાવ જોવા મળે છે. એટલે મેં એક રિસર્ચ કામ કરાયું. લગભગ 2700 સંતો એવા છે કે જેમની પરંપરા આજે પણ સમાજ જીવનને તાકાત આપે છે. ચૈતન્ય મહાપ્રભુ હશે, બસવેશ્વર હશે, જ્ઞાનદેવ હશે, એકનાથ હશે, અને કોઈ કલ્પના નથી. અને એમાંથી વિચાર એક આવ્યો છે જેને મારે ગુજરાતની ધરતી પર સાકાર કરવો છે. એક સંત નગરી બનાવવી છે. અને સંત નગરી એવી કે તમે અંદર જાઓ તો અઠવાડિયા 10 દિવસે બહાર આવવાનું. 2-5 હજાર એકરમાં બને. અને જેમ ભારતનો નકશો છે એવી રીતે જ બને. મહારાષ્ટ્રમાં જાઓ એટલે મહારાષ્ટ્રના સંતો વાળું એ વખતનું વાતાવરણ હોય, બધું જ આર્કિટેક્ચર એવું હોય. જ્ઞાનદેવની જગ્યા પર જાઓ તો બિલકુલ એવી જ હોય. અને જ્ઞાનદેવના બધા અભંગો વગેરે સાંભળવા મળે. તમે જમ્મુ કાશ્મીરમાં જાઓ તો સુફી પરંપરાની બધી જીવવા મળે. બંગાળમાં જાઓ તો ચૈતન્ય. આ રાષ્ટ્રને જોડનારી આ અદભુત જે ભક્તિ શક્તિ છે એને મારે ફરી એકવાર પુનર્જીવિત કરવી છે. આધુનિક ટેકનોલોજી દ્વારા કરવી છે. અને આ દેશનો કોઈ પણ ટુરિસ્ટ, વિશ્વનો કોઈ પણ ટુરિસ્ટ આ સંત નગરીમાં આવે તો એને હિન્દુસ્તાન સમજવા માટે બીજી કોઈ જરૂર ના પડે. સાહેબ એવું નિર્માણ કરવું અને એ પણ જનભાગીદારીથી કરવું છે. આ સંત નગરીના સર્વે માટે મેં આ વખતે બજેટમાં જોગવાઈ પણ કરી દીધી છે. તો માત્ર ઔદ્યોગિક વિકાસ, સરસ રસ્તા બની જાય, સાહેબ સમાજ જીવન એનાથી નથી ચાલતું. સરસ મજાનો ટી સેટ હોય, સોફા સેટ હોય, ટીવી સેટ હોય, ડાઇનિંગ ટેબલનો સેટ હોય, બધું હોય સાહેબ, પણ તમે અપસેટ હો. કારણ પ્રાણ વગરની જિંદગી હોય સાહેબ, તમને સેટ થવા જ ના દે. સાધનો કોઈ સુખ ના આવે, ઘેર ઊંઘ ના આવે. 5 સ્ટાર હોટલનો રૂમ બુક કરો ઊંઘ આવે? પ્રાણ શક્તિ જોઈએ. પ્રાણ શક્તિ સાહેબ સાંસ્કૃતિક ધારામાંથી આવતી હોય છે, ઇતિહાસમાંથી આવતી હોય છે. સમાજ જીવનમાં પ્રેરણા જગાડવાનું સામર્થ્ય હોય છે. વિકાસને એની સાથે જોડવું પડે.